કચ્છના ભચાઉ તાલુકાના ખારોઈ ગામમાંથી એક ચોંકાવનારો સમાચાર સામે આવી રહ્યા છે. ગામના પવિત્ર અને ધાર્મિક મહત્વ ધરાવતા સૈજનાથ દાદાના તળાવમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ધાર્મિક તળાવમાં આટલા વર્ષોમાં પહેલીવાર આ પ્રકારે કોઈની લાશ મળી આવી હતી, જેને પગલે ગ્રામજનોમાં પણ ઘેરા શોકની સાથે આશ્ચર્યનો માહોલ છે. પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી તળાવમાં લાશ હોવાની માહિતી મળતા જ તંત્રને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર ફાઇટરની ટીમ અને ભચાઉ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. ફાયર ટીમ દ્વારા લાશને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઓળખ વિધિ મૃતક પુરુષ કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને આ તળાવ સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પોલીસ હાલમાં મૃતકની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. મૃતકનું કારણ આ અકસ્માત છે, આત્મહત્યા છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે તે લાશને પોસ્ટમોર્ટમ પીએમ માટે મોકલ્યા બાદ જ સ્પષ્ટ થશે. ભચાઉ પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.